દમણ પ્રશાસનની કબ્રસ્તાનની સરકારી જમીનને 6 મુસ્લિમ જમાતોના નામે ચઢાવવા બદલ સોકોઝ નોટિસ ફટકારી। મળતી માહિતી મુજબ વર્ષ 1988માં કબ્રસ્તાન માટેની સરકારી જમીન સર્વે નંબર 6/1 જે 16 એકરથી વધુ વિસ્તાર ધરાવતી હતી તેને કાયદાકીય પ્રક્રિયા વિના 6 મુસ્લિમ જમાતોના નામે ચઢાવી દેવામાં આવી હતી। આ જમાતોમાં ખારાવાડ સુન્નત જમાત, ખારીવાડ સુન્નત જમાત, ઝાંપાબાર સુન્નત જમાત, ગાંચીવાડ સુન્નત જમાત, દાઉદી વહોરા જમાત અને ઇસ્માઇલી ખોજા જમાતનો સમાવેશ થાય છે। તે સમયે આ જમીનમાંથી નાનો હિસ્સો અલગ કરીને સર્વે નંબર 6/2 તરીકે નોંધાવવામાં આવ્યો હતો અને તે હિન્દુ સ્મશાન ભૂમિ માટે ફાળવવામાં આવ્યો હતો। આ સ્મશાન ભૂમિની જમીન આજે પણ સરકારના નામે જ નોંધાયેલી છે। હવે 37 વર્ષ પછી દમણ પ્રશાસને આ મામલે સોકોઝ નોટિસ જારી કરી છે। નોટિસમાં જણાવાયું છે કે સર્વે નંબર 6/1ની જમીન જે સરકારી કબ્રસ્તાન તરીકે નોંધાયેલી હતી તેને કાયદાકીય પ્રક્રિયા વિના 6 મુસ્લિમ જમાતોના નામે ઓક્યુપન્ટ તરીકે દાખલ કરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં નિયમો અને કાયદાની અવગણના કરવામાં આવી હોવાનું પ્રશાસનનું કહેવું છે। આ નોટિસથી દમણની 6 મુસ્લિમ જમાતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। આ જમાતો દશકોથી આ જમીનનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કરતી આવી છે અને તેઓ આશા રાખે છે કે પ્રશાસન આ મામલે સકારાત્મક નિર્ણય લેશે। પ્રશાસને 6 મુસ્લિમ જમાતોને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે। તેઓએ 25 જુલાઈ 2025ના રોજ સવારે 11 વાગ્યે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાના દાવા અથવા પ્રક્રિયાના સમર્થનમાં સંબંધિત દસ્તાવેજો જેમાં જમાતના નોંધણી દસ્તાવેજો જો કોઈ હોય તો સામેલ છે તેની સાથે હાજર રહેવાનું છે। નોટિસમાં એમ પણ જણાવાયું છે કે જો આ નિર્ધારિત તારીખ અને સમયે જમાતો હાજર નહીં રહે તો તેમની ભૂમિકા સમાપ્ત ગણાશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મામલો 1988માં તત્કાલીન જિલ્લા કલેક્ટર સાથે નજીકના સંબંધો ધરાવતા એક મુસ્લિમ નેતા દ્વારા જમીનની ફાળવણીથી શરૂ થયો હતો। 37 વર્ષ બાદ આ વિવાદે નવો વળાંક લીધો છે। 25 જુલાઈની સુનાવણી બાદ આ મામલાની દિશા સ્પષ્ટ થશે। હાલમાં મુસ્લિમ જમાતો પ્રશાસન પાસેથી સહયોગની અપેક્ષા રાખી રહી છે। વાપી જેડીસી વિસ્તારમાં આવેલા ફિટનેસ હબ જીમમાં લેગ મશીનના ઉપયોગને લઈને થયેલી મારામારીના કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ઘટના મુજબ સંદીપ રાજભર અને તેના મિત્ર સાજન કુમાર જીમમાં કસરત કરવા ગયા હતા। લેગ મશીનના ઉપયોગને લઈને સંદીપ અને સોએબ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી। આ વિવાદ બાદ સોએબ ખાને તેના મિત્રોને બોલાવ્યા હતા। સોએબ ખાન, રુસ્તમ ખાન, સાહિલ ખાન, કૈફ ખાન, અજય રાણા અને બિલાલ ખાને જીમની બહાર પાર્કિંગમાં સંદીપ અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો। સોએબ ખાને પ્લાસ્ટિકના પાઇપથી સંદીપને કપાળ, છાતી અને પીઠ પર માર માર્યો હતો। આરોપીઓએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વાપી જેડીસી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપીઓએ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો અને મારામારી માટે સામાન ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે। આ ઘટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ પણ થયો છે। પોલીસે આઈપીસી અને હથિયારબંધી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉમરગામ તાલુકાના વલવાડા ગામે ગૌચરણની જમીન પરના કથિત દબાણને લઈને ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ગ્રામ પંચાયત વલવાડા દ્વારા હિતેશભાઈ પટેલને ગૌચરણની જમીન સર્વે નંબર 447 અને 444 જૂના સર્વે નંબર 27 અને 29 પરથી દબાણ હટાવવા માટે 3 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે। જે અંતર્ગત સોમવારે તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને ગામના સરપંચ સહિતના પદાધિકારીઓએ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો।
પ્રાપ્ત વિગતો અનુસાર નાહોલી નવીનગરી તાલુકા ઉમરગામના રહેવાસી શ્રીમતી અમિતાબેન સતીશભાઈ વારલી તથા અન્યો દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વલવાડા ગામના સર્વે નંબર 447 અને 445 વાળી ગૌચરણ જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અરજીના સંદર્ભે માન્ય જમીન દફતર કચેરી વલસાડ દ્વારા આ સર્વે નંબરોની માપણી પણ કરવામાં આવેલી છે અને તેનો અહેવાલ ગ્રામ પંચાયતને મળ્યો છે. આ સંદર્ભે તારીખ 30/6/2025ના રોજ કલેક્ટર કચેરી વલસાડ ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને દબાણ દૂર કરવા સૂચન કરાયું હતું. જેના અનુસંધાને ગ્રામ પંચાયત વલવાડા દ્વારા તારીખ 8/7/2025ના રોજ દબાણકર્તાને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગૌચરણ જમીન પર રસ્તો બનાવી દબાણ કર્યું હોવાનું જણાય છે, જેથી દિન 3માં પોતાના ખર્ચે અને જોખમે આ દબાણ દૂર કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત વલવાડા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 105 મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે અને તેની તમામ જવાબદારી દબાણકર્તાની રહેશે. આજ નોટિસના અનુસંધાને અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ, તલાટી કમ મંત્રી અને વલવાડા ગામના સરપંચ જયેશ પટેલ, ઉપસરપંચ પ્રવેશ પટેલ દ્વારા વિવાદિત ગૌચરણ જમીનની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પરની પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર મામલે મીડિયાને પણ જાણકારી પૂરી પાડી હતી. આગામી દિવસોમાં સ્થળ નકશા આધારે ચકાસણી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ જમીન ગૌચરણ જમીન આવેલી છે. એનો સર્વે નંબર છે જૂનો નંબર 27 અને 29. એ જમીન વર્ષોથી આદિવાસી લોકો બધા અહીંયા ખેતી કરીને ખાતા હતા, પણ આ જમીન પર આ 40-50 ફૂટનો રસ્તો બનાવી દીધો. એટલે એમાં ગામ લોકોએ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલી હતી. અરજીના આધારે કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો ગામ પંચાયતને કે દબાણ દૂર કરો. એ આધારે અમે ટીડીઓને જાણ કરતાં ટીડીઓ સ્થળ નિરીક્ષણ કર્યું આજે ને રસ્તો દૂર કરવાની એને બાંહેધરી આપી છે. જિલ્લા સ્વાગત કચેરીના આગામી કાર્યક્રમમાં અરજદારશ્રી તરફથી મળેલ રજૂઆતના આધારે ગૌચર જમીનનો પ્રશ્ન હતો અને ગૌચર જમીનના પ્રશ્ન બાબતે દબાણ છે કે કેમ અને શું સ્થળ સ્થિતિ તે અંગે ચકાસણી કરવા માટે આજરોજ અહીંયા વલવાડા ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રી સરપંચશ્રીની હાજરીમાં મુલાકાત લીધેલ છે. જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સ્થળ નકશો આધારે ચકાસણી કરી અત્યારે જે છે રોડ બનાવેલો છે તે બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉમરગામ દરિયા કિનારે ગંદકીનું સામ્રાજ્ય, નગરપાલિકા પ્રત્યે લોકોમાં આક્રોશ. ઉમરગામના દરિયા કિનારે આવેલી 1 નંબરની માંગેલવાડ માછીમારવાડીમાં હવે ગંદકી અને અકાળજનક વ્યવસ્થાના કારણે સ્થાનિક રહીશો અને માછીમાર સમુદાય ભયભીત અને નારાજ છે. અહીં સફાઈ અને આધારભૂત સુવિધાઓની તંગી સર્જાઈ છે. સ્થાનિકોની ફરિયાદ મુજબ નગરપાલિકા દ્વારા અહીં નિયમિત સફાઈ થતી નથી. ન તો કચરો ઉઠાવવામાં આવે છે અને ન તો સ્ટ્રીટ લાઇટ ચાલુ સ્થિતિમાં છે. અનેક ખંભાઓ પડી ગયેલી હાલતમાં છે, જેમાંથી કેટલાક તો તૂટી ગયા હોવાની માહિતી પણ મળી છે. સૌથી મોટો સવાલ એ છે કે સફાઈના નામે દર મહિને 20 થી 25 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે, છતાંય સફાઈની જમીન પર અસલત જોવા મળતી નથી. નગરપાલિકા પાસે સવાલ છે કે લાખો રૂપિયાનો ખર્ચ ક્યાં જાય છે? કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે જ શું આવી બેદરકારી દાખવવામાં આવે છે? આજે અહીંની બિસ્માર સ્થિતિ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને સંવેદનહીનતા સ્પષ્ટ કરે છે. માછીમારવાડીના લોકોને જરૂરિયાત મુજબની સુવિધાઓ ન મળવી એ શરમજનક બાબત છે. સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવાય, ખંભા સુધારાય અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી થાય. વલસાડમાં ઔરંગા નદી કિનારે 2 અજાણ્યા શખ્સોએ ચપ્પુથી કર્યો હુમલો. આઈસીયુમાં સારવાર ચાલુ. એસપીએ ઘટના સ્થળની મુલાકાત લીધી. વલસાડમાં એક યુવક પર 2 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. 37 વર્ષીય રાહુલ પરશુરામ પાટીલ નામના યુવક પર ઔરંગા નદીના કિનારે આહિરવાસ પાસે હુમલો થયો હતો. મોં બાંધીને આવેલા 2 અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. એક હુમલાખોરે સફેદ શર્ટ અને ચોકલેટી રંગનું પેન્ટ પહેર્યું હતું, જ્યારે બીજા શખ્સે સફેદ ટી શર્ટ અને આસમાની રંગનું જીન્સ પહેર્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ લૂંટ, જૂની અદાવત અથવા કોઈ ઝઘડાના કારણે હુમલો થયો હોઈ શકે છે. ઘટનાની જાણ થતાં વલસાડ એસપી કરણરાજ વાઘેલા, ડીવાયએસપી સહિત એલસીબી અને સિટી પીઆઈ દિનેશ પરમાર સહિતના પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વલસાડ સિટી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. પીડિત યુવક ભૂસાવલથી નોકરીની શોધમાં વલસાડ આવ્યો હતો. તે વલસાડના ગુંદલા વિસ્તારમાં નોકરી શોધી રહ્યો હતો. સ્મશાન ભૂમિ નજીક ચા પીધા બાદ કુદરતી હાજતે ગયો ત્યારે આ હુમલો થયો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરાઓ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈને આ ઘટનાક્રમને જાણવાનો વલસાડ જિલ્લા પોલીસે પ્રયાસ હાથ ધર્યો છે. હાલ વલસાડ સિટી પોલીસે યુવકના નિવેદનોના આધારે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારિયાનું દુનેઠામાં ભવ્ય સ્વાગત. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારિયાનું દમણના દુનેઠામાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. દમણ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંગઠનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માયાવંશી સમાજ ગ્રુપ, શિવ મિત્ર મંડળ, શિવ ગ્રુપ, ઉદ્યોગ મંડળ, એક્સ આર્મી સર્વિસમેન ગ્રુપ, બંગાળી સમાજ, પતંજલિ યોગ સમિતિ, દુનેઠા મંડળ, બ્રહ્મકુમારી, જગન્નાથ ગ્રુપ, આદર્શનગર, ભાનુશાલી સમાજ, રોયલ હોમ સહિત અનેક અન્ય સામાજિક સંસ્થાઓએ મહેશભાઈ અગારિયાનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે દમણ અને દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતની પ્રમુખ જાગૃતિબેન પટેલ તથા દુનેઠા મંડળના અધ્યક્ષ યોગેશ પટેલે પણ ઉપસ્થિત રહીને મહેશભાઈ અગારિયાનું અભિવાદન કર્યું હતું. સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપીને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમથી પ્રદેશમાં ભાજપની વધતી જતી લોકપ્રિયતા અને એકતાનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. વિવિધ સમાજના પ્રતિનિધિઓએ મહેશભાઈ અગારિયાના નેતૃત્વમાં પાર્ટીની આગામી કામગીરી અને રાજકીય પ્રવૃત્તિઓ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ સ્વાગત સમારોહથી દમણ વિસ્તારમાં ભાજપની સંગઠનાત્મક શક્તિ અને જનાધાર સ્પષ્ટ રીતે દેખાયો હતો. और मैं चाहूंगा श्रीमान भरत भाई। दोस्तों, हमारे यहाँ बहुत सारे लोगों को मैं देखता हूँ कि यहाँ कार्यक्रम जो घर घर तक पहुँचाने वाले हैं, ऐसे हमारे